अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पहलू कुदरत कीधुं, बीजू कुदरतनुं कानून कीधुं, त्रीजू कुदरती रचना। आ कुदरत अने कुदरती कानूनथी बनती बधी अवस्थाओं जे आपणे फील करीए छे अहींया पण अने आ पण, बधी रचना कोनी छे? એટલે આત્મા સિવાય બધું જ તમને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના જોતા આવડે એનું નામ સમ્યક દર્શન. તો પછી રાગદ્વેષ થાય, માલિકીપણું થાય, કર્તાપણું થાય, ભોગતાપણું થાય, દેહાદેશ રહે. સમજાય છે? હવે આપણે ચોપડીનું દર્શન સાંભળવા જઈએ તો ક્યાં મેળ પડશે? क्या मेर पड़શે? दर्शन शास्त्र वाँचशो, 800 पानानी पुस्तक है, तमने कई नहीं समझण पड़े, कई समझण नहीं पड़े. आटલું વાંચે ભાગ પાછો ભૂલાઈ જાય, નવું વાંચીએ એટલે આ પેલો ભાગ મગજમાં નીકળી જાય. એટલે સમજવાની જરૂર છે. કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના, આ ત્રણેય વસ્તુ સનાતન સત્ય છે. એને સમજવું, અનુભવવું અને બધી અવસ્થાઓમાં એ જ જ્ઞાન દર્શન, એ જ દર્શનનો ઉપયોગ કરવો, એનું નામ સમ્યક દર્શન. અને આ સમ્યક દર્શનની બધી જ અવસ્થાઓમાં હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળો છું, એ સમ્યક જ્ઞાન. આ બે બધી અવસ્થામાં રહે એનું નામ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. આ જ અજ્ઞાન નાશ કરવાથી પહેલા કેવળ દર્શન થશે અને પછી કેવળ જ્ઞાન થશે. બીજો કોઈ ચમત્કારિક રસ્તો આ વર્લ્ડમાં અસ્તિત્વ ધરાવતો નથી. એને લેબલ તમારે જે આપો એ આપો, જૈન આપો, વૈષ્ણવ આપો, શિવ આપો, સ્વામિનારાયણ આપો, ડઝન્ટ મેટર, બટ ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. લેબલ તમારે જે આપવું એ આપો, મને એનો વાંધો નથી. તમે જૈન કહો છો તો મને વાંધો નથી, વૈષ્ણવ કહો છો તો વાંધો નથી, પણ છે યુનિવર્સલ ટ્રુથ. લેબલ તમારા. મેં પહેલા કીધું લેબલ તમારા છે. લેબલ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારે સબ્જેક્ટ છે યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, એપ્લિકેબલ ફોર ઓલ, આઈધર દે બિલીવ ઇટ ઓર નો. એમાં લેબલની જરૂર નથી. સમજાય છે કે નહીં? એટલે આવી રીતે જો કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના પહેલા સમજાય, પછી આપણા દ્રષ્ટિથી બધી સંજોગોમાં ઉપયોગ થાય, તો એને સમ્યક દર્શન કહેવાય. સમજાય એને સમ્યક દર્શન, અને ઉપયોગ કરો એને કેવળ દર્શન તરફ જવાનો રસ્તો કીધો. અને એ પ્રમાણે ઉપયોગ કરતા જાઓ એમ અજ્ઞાન નાશ થતું જાય, એમ તમારું દર્શનનું લેવલ શું થાય? વધતું જાય, અપ ટુ કેવળ દર્શન. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી, કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન જેને પણ થાય એને બિફોર બર્થ નક્કી થઈ ગયું છે કે આ વ્યક્તિને આ સમયે, આ સ્થળે, આ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે. ઇટ્સ અ ઇફેક્ટ ઓફ યોર કોઝ. સમજી ગયા? જે વસ્તુ ઇફેક્ટ રૂપે આવવાની છે એમાં પુરુષાર્થ નથી, પણ દર્શન ક્યારે ઇફેક્ટ રૂપે હોતું. માટે દર્શનમાં ઉપયોગ છે, કેવળ જ્ઞાનમાં ઉપયોગ નથી. તો સમ્યક કે ચારિત્ર કેમ કીધું? ચારિત્ર, સમ્યક ચારિત્ર આપણે કહ્યું, જ્ઞાન દર્શન છે. જ્યારે તમે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનો ઉપયોગ કરો એનું નામ સમ્યક ચારિત્ર. એ દશાને સમ્યક ચારિત્ર કહેવાય. અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો ઉપયોગ કરો તો મિથ્યા ચારિત્ર કહેવાય. મિથ્યા ચારિત્રથી કર્મ બંધાશે, જન્મ મરણ થશે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી સમ્યક ચારિત્ર થશે, કર્મનો નાશ થશે, ને ધીમે ધીમે વેઠું મોક્ષે જવાશે. સમજાયું કે નહીં? આ ચારિત્ર નહીં. જ્ઞાન દર્શનના ઉપયોગને આધ્યાત્મિક ચારિત્ર કહેવાય. બાહ્ય ચારિત્ર એ ઉદય કર્મ છે.
દીક્ષા લેવી તે પણ ઉદય કર્મ, લગ્ન કરવા તે પણ ઉદય કર્મ, પણ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો તે ચારિત્ર મોક્ષે જવા માટે છે. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંસાર ચલાવવા માટે છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મુક્તિ માટે છે. જેવું એપ્લિકેશન એવું ચારિત્ર, જેવું જ્ઞાન દર્શન એવું ચારિત્ર. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તો ચારિત્ર કેવું હોય? મિથ્યા જ હોય. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોય તો ચારિત્ર કેવું હોય? સમ્યક. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનું ચારિત્ર એ દ્રષ્ટિ રૂપે છે, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનું ચારિત્ર ઉદયમાં ફિઝિકલ રૂપે છે. એટલે આવી આપણે અત્યાર સુધી જે કંઈ વાંચ્યું છે, જે કંઈ સાંભળ્યું છે, એની જે ભ્રાંતિ છે કે ક્રિયાને પુરુષાર્થ કહેવાય, આ ભ્રાંતિ તોડતા તોડતા લોકોને 1,00,000 અવતાર જોઈએ. ભ્રાંતિ તોડતા, ક્રિયાને તોડવાની નથી. તો તોડવાનું છે ભ્રાંતિ, એટલે મિથ્યા દર્શન. ક્રિયા એને પુરુષાર્થ માનવું એ જ મિથ્યા દર્શન છે. કોઈ પણ પ્રકારની શુભ કે અશુભ, મન વચન કાયાથી થતી પ્રત્યેક ક્રિયાને પુરુષાર્થ માનવું કોઈ પણ એંગલથી, એનું નામ મિથ્યા દર્શન. અને મન વચન કાયાની અવસ્થામાં કુદરતી રચના જોવું એનું નામ સમ્યક દર્શન. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. કુદરત અને કુદરતી કાનૂનથી જ આ કુદરતી રચના બની છે. એટલે કુદરતી રચના જુઓ ત્યારે આ બંને વસ્તુઓમાં ઇનબિલ્ટ આવી. આનંદની કહીશ છે ને, મેં સાચું એ વાત મોટી છે, એ ખોટી છે, પણ એમ જાણો કે સાચું તો જ વાત મોટી. એટલે આ હું જાણું એના જેવું છે. ખ્યાલ આવ્યો? એ તો આનંદગંજી મહારાજ તો બહુ મોટા જ્ઞાની થઈ ગયા અને કોલિયા પુરુષ હતા, વૈરાગી હતા. અને એમને કીધું છે કે આશા ઔરંગ કી ક્યાં કી જે શાંત સુધાર ખ્યાલ આવે. અને એમની પાસે સુવર્ણ સિદ્ધિ ગિફ્ટ રૂપે હતી. કેવી હતી? ગિફ્ટ રૂપે. પણ એક શિષ્ય એમની વાહે પડ્યો કે મારે સુવર્ણ સિદ્ધિ જોઈએ છે. તે બાપજીની સેવા કરે ને વાહે વાહે ફર્યા કરે. એક વાર બાપજીએ પૂછ્યું, તું શેના માટે ફરે છે? તો કે છે, બસ તમારી પાસે સુવર્ણ સિદ્ધિ લેવા માટે. ત્યારે આનંદગંજી મહારાજે ત્યાં પેશાબ કર્યો અને એ પહાડ, એ પથ્થર હતો, સોનાનો થઈ ગયો. પછી એને સમજાયું કે આવી પેશાબ જેવી વસ્તુમાં તું પડ્યો છે ને આત્માનું ચારિત્ર તું ખોઈ ને દીક્ષા લઈને. ત્યાર પછી એને ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ખ્યાલ આવે? મોહ કહેવાય. એટલે આનંદગંજી મહારાજ તો બહુ હાઈ લેવલના ટાઈમ હતા. એમને તો વાંચ્યું છે ચોખ્ખા. પ્રાચીન કવનોમાં આનંદગંજ 24 છે ને. એ તો અદભુત એમના વચનો બધા, એમની બધી કવિતાઓ, પદો અદભુત છે. ખ્યાલ આવે? અમે બધા બહુ નાની ઉંમરથી આ બધું વાંચેલું છે. અમે તો 3 વર્ષની ઉંમરથી પાઠશાળામાં જતા હતા, અમદાવાદ રહેવાનું. ચારે કોર સાધુ સાધ્વી, જૂની સિટી અમદાવાદમાં ચારે કોર. અત્યારે તો બદલાઈ ગયો. હવે જેમ બને તેમ આધ્યાત્મ વિજ્ઞાન સમજુ તો નિવેડો આવશે, નહીં તો નહીં આવે. કેટલાય અવતાર આમને આમ કાઢ્યા છે. અને જેના માટે મોહ કરો છો એ બધું સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન ને શરીર સુધા મૂકીને જવાનું છે. કોઈ ઓપ્શન નથી. મોહ કરવાનો કોઈ મિનિંગ નથી. હું ત્યાગ કરવાની વાત નથી કરતો, મોહ કાઢી નાખવો. અને મોહ કાઢવા માટે એને કુદરતી રચના માનશો તો તમારી દ્રષ્ટિમાં વેલ્યુ 0 થઈ જશે. મારું છે જ નહીં તો પછી વેલ્યુ કઈ રીતે રહેશે? મારી પાસે છે પણ મારું નથી. કેશિયર પાસે પૈસા છે પણ મારા બોલતા નથી, તો એનો મોહ થાય? બધું નથી. પૈસા હોવાથી મોહ નથી થતો, મારું માનવાથી મોહ થાય છે. એમ શરીર હોવાથી મોહ નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન હોવાથી મોહ નથી. એને મારા માનવા, એને મોહ કીધો. મોહ ના હોવો જોઈએ. વસ્તુ તો ભલે હોય, સાધન ભલે હોય, એ તો હિસાબ છે આપણા. હિસાબ પ્રમાણે રહેવા છે. હિસાબ પૂરા થાય એટલે જતા રહેવાના છે. એ કુદરતનું કામ છે, આપણું કામ નથી. આપણું કામ એની માલિકી ના કરવી. એ માલિકી કરશો તો રાગ દ્વેષ થશે. માણસને ધીરે ધીરે એક વિચારક મનુષ્ય તરીકે એટલું તો ખબર પડવી જોઈએ
કે જે આપણને ખુલ્લી આંખે દેખાય છે તે જ વાતને સમજવાની છે અને સ્વીકારવાની છે કે જન્મ, જીવન અને મૃત્યુ દરેકનું નક્કી છે. એમાં બુદ્ધિ લગાવવાની જરૂર બોલતા નથી. છે ઓપ્શન છે? ઓકે. બીજી વસ્તુ નક્કી છે કે જન્મ્યા તારે કશું લાયા નતા અને મરી જઈએ તારે કશું લઈ જવાનું નથી. આમાં બુદ્ધિ લગાવવાની જરૂર, આમાં ધર્મ સંપ્રદાય વચ્ચે આવતા નથી. જન્મતાની સાથે સંબંધો, સત્તા, સંપત્તિ, સાધનો મળે છે ધીરે ધીરે, અને મારે તારે મૂકીને જવાનું છે. એમાં ઓપ્શન નથી, બોલતા નથી. આ વસ્તુ કમ્પલસરી છે કે એમાં ઓપ્શન છે? તો આ વસ્તુ સ્વીકારીને આપણે આજે આ બધી વસ્તુ એક દિવસ જવાની છે એવું સમજવામાં, એવું દ્રષ્ટિથી માનવામાં વાંધો શું છે? અને જો વાંધો ના હોય તો આજે વસ્તુ વ્યક્તિનો મોહ, કે જે વસ્તુ બનવાની છે મેટર ખાલી ટાઈમ ની છે, સમયનો જ પ્રશ્ન છે ને. જેમ કે મારે મરવાનું છે, એ સમયનો જ પ્રશ્ન છે ને કે ઓપ્શન છે? મારી આની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો જવાના જ છે, એ પણ સમયનો પ્રશ્ન છે. તો આજે બુદ્ધિથી સ્વીકારું, સમજણથી સ્વીકારું કે આ વસ્તુ મારી હતી નહીં કારણ કે લઈને આવ્યો નથી, અને મારી રહેવાની નથી કારણ કે લઈ જવાનું નથી. તો આજે જે દેખાય છે એ ટાઈમિંગ જ છે, પરમનન્ટલી હું માલિક નથી. તો વાંધો ખરો એમાં? વાંધો ખરો? જે વસ્તુ ઉઘાડી આંખે દેખાય છે એને સ્વીકારવામાં તકલીફ પડે એમ. એમાં કઈ બુદ્ધિની જરૂર નથી વિશેષ પ્રકારની. યુ કેન સી ઓપન આઈ, ઉઘાડી આંખે દેખાય છે, આને સ્વીકારવામાં તકલીફ પડે. નંબર 1. નંબર 2, પ્રત્યેક દિવસે આપણા જે સંજોગો આવે છે એ આપણી ડિઝાઇન પ્રમાણે નથી આવતા. હું હોલ લાઈફ ની વાત કરું છું, એક દિવસની વાત નથી કરતો. આપણે વિચારીએ શું અને વ્યક્તિ વિશે, વસ્તુ વિશે, સ્વાસ્થ્ય વિશે કહો, સંબંધો વિશે કહો, ભોગવટા વિશે કહો, બધું જ આપણું ધાર્યું થાય નહીં. આવું લાઈફમાં બન્યા કરે છે, એવું નહીં કોક વાર બને છે. છતાંય આપણને એમ લાગે છે કે આ મન વચન કાયા ઉપર મારો કંટ્રોલ છે. કેટલી અજ્ઞાનતા! નહીં, પોતાનું ધાર્યું થતું હોય તો બરાબર છે. રામ રાવણને સમજાવવામાં ફેલ ગયા, કૃષ્ણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા. એ બધા મહાપુરુષો ફેલ ગયા, અને આપણને લાગે છે કે હું સફળ થઈશ. હું વાસ્તવિક વાત કરવા માંગુ છું. એમાં ધર્મ સંપ્રદાય વચ્ચે આવ્યો જરૂર છે? આ તો કોમન સેન્સ નો પ્રશ્ન છે. યસ કે નો? એમાં તમારો કયો ધર્મ છે, કયા ગુરુ છે, કયા ભગવાન છે, કઈ રિચ્યુઅલ છે, એ આવતું જ નથી, અને જરૂર પણ નથી. વાસ્તવિક સમજવામાં ક્યાં તકલીફ છે? વસ્તુ આ છે કે આપણી બધી બુદ્ધિ છે ને, બુદ્ધિ જેનાથી આ જગતને સમજી કે છે, એ બધી કુંઠિત થઈ ગઈ છે. કુંઠિત શબ્દ સાંભળ્યો છે? કુંઠિત એટલે માન્યતાઓથી ગંઠાયેલી, માન્યતાથી ગંઠાયેલી. કુંઠિત નહીં, કુંઠિત એટલે માન્યતાથી જડ થઈ ગઈ. એટલે એ જડ માન્યતા તો ખરી, પણ એમાં જડ થઈ ગયા. ખ્યાલ આવી ગયો? એટલે એમાંથી નીકળવું ડિફિકલ્ટ છે, અશક્ય નથી પણ ડિફિકલ્ટ છે. એટલે વાસ્તવિકતાને સ્વીકારવામાં પણ આટલી બધી તકલીફ એમ. કોઈ નવી વાત જે આપણને સમજાતી નથી એ માનવી હોય તો તકલીફ થાય, માનવા તૈયાર છું. પણ આપણે તો આ સમજી શકાય એમ છે, જોઈ શકાય એમ છે, અનુભવી શકાય એમ છે. આ શરીર જે પંચ મહાભૂતોનું બનેલું છે, બરાબર છે? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ એ કુદરતના છે આપણા. અને આ શરીરનું જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના છે. યસ કે નો? તો શરીર આપણું કેવી રીતે હોઈ શકે? શરીર ઉપર કંટ્રોલ આપણો કેવી રીતે હોઈ શકે? જયારે સ્ટ્રક્ચર આપણું નથી,
સ્ટ્રક્ચરનું ઓપરેશન આપણું નથી. એને ડેઈલી લાઈવ રાખવા માટે ખોરાકમાંથી લોહી બનાવવું અને 24 કલાક બધા પાર્ટ્સને પહોંચાડવું, આ પણ આપણા હાથમાં નથી. કઈ જગ્યાએ આપણો કંટ્રોલ છે? કઈ જગ્યાએ છે? તો માનીએ છે શું? હું પ્રેક્ટિકલ વાત કરવા માંગુ છું. એમાં ધર્મ ક્યાં વચ્ચે આવે છે? જે વાસ્તવિકતા છે એને તો આજે નહીં તો કાલે નહીં સ્વીકારવું પડે. ખોટી વાતને આધારે ક્યાં સુધી ટકી શકીશું? એક દિવસ કેવું પડશે કે નહીં, મારી માન્યતા ખોટી છે. જે વાસ્તવિક જ નથી અને છતાં આપણે માનીએ કે ના, મારી પાસે પાવર છે બધો. એ અજ્ઞાનથી કેટલા અવતાર નીકળશે એમ પૂછું છું. કેવું અજ્ઞાન! આ દુનિયાની એક જે શરીર જો આપણું ના હોય તો શરીર સાથે સંકળાયેલા સંબંધો, સત્તા, સંપત્તિ, સાધનો આપણા હોઈ શકે? પણ કેવું કુંઠિત જ્ઞાન થઈ ગયું છે, મારું છે. આમ જડ થઈ ગયું છે. કેવું થઈ ગયું? માન્યતા તો કઈ, પણ માન્યતા એટલી જડ થઈ ગઈ છે ને કે જાણે કાયમ નહીં જોડે. હું માન્યતા બદલવાની વાત કરું છું, સંજોગો બદલવાની વાત નથી કરતો. આપણું જ્ઞાન ખોટું છે, આપણી દ્રષ્ટિ ખોટી છે, આપણી સમજણ ખોટી છે. આપણા મન વચન કાયના સંજોગો ખોટા નથી. એ તો કર્મ લઈને આવ્યા છે, ભોગવવા પડશે. પણ જે કર્મ લઈને ભોગવી રહ્યો છે શરીર, અને જે કર્મને આધારે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો મળે છે, એમાં કશું આપણું નથી. તો આપણું નથી તો આપણું નથી એવું માનવામાં શું વાંધો છે? માનવાની જ વાત કરું છું, છોડવાની વાત, બદલવાની વાત કરતો, ફેરવવાની વાત કરતો નથી. માત્ર માનવાનું કહું છું કે જે હકીકત છે એને તો સ્વીકારો. હું કોઈ વ્યક્તિને માનવાનું કહેતો હોઉં, ભગવાન તરીકે, ગુરુ તરીકે, ક્રિયા તરીકે, મંદિર તરીકે, મંત્ર તરીકે, શાસ્ત્ર તરીકે, તો તમારા માટે અઘરું છે. આ તો વાસ્તવિક છે, આપણા જીવન સાથે 24 કલાક સંકળાયેલું છે. આજ આપણે વાસ્તવિકતાને સ્વીકાર કરતા નથી. કેટલા બધા આપણે પ્રેક્ટિકલ લાઈફમાં બ્લાઇન્ડ થઈ ગયા. બ્લાઇન્ડ, ઉગાડી આંખે આંધળા. વિચાર કરો, આપણે આપણા મનની અંદર આવતા વિચારોને કંટ્રોલ કરી શકતા નથી. યસ કે નો? ક્યારે શું બોલવું, ક્યારે શું નહીં, આપણા હાથમાં નથી. આપણે પ્રયાસ તો કરીએ છીએ, બરાબર છે, પણ ક્યારે શું તીર વાગી જાય એ ખબર. એ તો તીર વાગ્યા પછી જયારે રિએક્શન આવે ત્યારે ખબર પડે. વિચાર કરો, નથી વિચારો આપણા હાથમાં. જો આપણા હાથમાં હોય ને તો આપણે બંધ કરી દઈએ કે મારે હવે સુઈ જવું 10 વાગે, વિચારો બંધ થઈ જાય. ના બોલવું હોય તો બોલી જાય, અને બોલવું હોય તો છે આપણે હાથમાં કંટ્રોલ. ના કરવું હોય તો કરવું પડે, અને કરવું હોય તો આ બધાને ખબર છે. આ કોઈ નવી વાત નથી. આ ખબર હોવા છતાં કે છે મન વચન કાય ઉપર મારો કંટ્રોલ છે. આનાથી કેવું વધારે જ્ઞાન કહેવાય? નથી છતાંય માને તો પછી